નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના સમાચારમાં વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓનો સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા। વિસનગરમાં ડીડી કન્યા વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। ડીડી કન્યા વિદ્યાલયમાં પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરી હોવાનું આચાર્યએ જણાવ્યું હતું। પટેલ જિગ્નેશાબેન આર। જી મેમ, આજે બોર્ડની પરીક્ષા બાબતે આપ શું કહેશો? આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન થયું છે। તેમાં આજે એસએસસીના કુલ 410 બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને સેન્ટર પર ટોટલ 2563 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમારી સંસ્થા અને અમારા સ્ટાફ વતી પરીક્ષાર્થીઓનું પૂરેપૂરું ધ્યાન અપાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરીક્ષાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સ્ટાફ, પરિવાર અને સંસ્થા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ।